મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું ભૌતિક વિજ્ઞાનના વિડિયો લેક્ચરની અંદર. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે ડાયપોલમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જા બરાબર સ્થિતિ ઊર્જાની ચર્ચા કરતા હતા. વિદ્યુત ભારમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જા કેટલી હોય? બરાબર, સ્થિતિ ઊર્જા એટલે શું? પદાર્થની સ્થિતિ સાથે સંકળાયેલી ઊર્જા. વિદ્યુત ભાર સમતલની અંદર ગમે એટલા અંતરે હોય બરાબર, ત્યાંથી આપણે આપેલ વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે જે કાર્ય કરવું પડે એ કાર્ય છે તેમાં સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહિત પામશે. આજે આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં આપણે જોયું. આજે આપણે બહારથી વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડી અને તેમાં કેટલી સ્થિતિ ઊર્જા ઉત્પન્ન થાય તેની આપણે ચર્ચા કરશું. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જા તો પેલા એકલ ધન વિદ્યુત ભાર માટે, પછી બે વિદ્યુત ભારના તંત્રમાં સંગ્રહાયેલી સ્થિતિ ઊર્જાની આપણે ચર્ચા કરશું. એકલ ધન વિદ્યુત ભારમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જા અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉગમ બિંદુથી r1 જેટલા અંતરે બિંદુ P છે. P થી અનંત અંતરે કોઈ એક એકમ ધન વિદ્યુત ભાર રહેલો છે. તો આ એકમ ધન વિદ્યુત ભારને આપણે બહારથી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપી બરાબર, ત્યાંથી બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ અનંત અંતરેથી બિંદુ P ઉપર લાવવા માટે જે કાર્ય કરવું પડે એ કાર્ય જ છે એ કાર્ય ઊર્જા પ્રમેય અનુસાર સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહિત પામશે. તો આકૃતિમાં દર્શાવેલ બિંદુ P ઉપર એકમ ધન વિદ્યુત ભાર, તેમાં આપણે સ્થિતિ ઊર્જા શોધવાની છે. એકમ ધન વિદ્યુત ભારને ઉગમ બિંદુથી અનંત અંતરે છે, તો તેના કારણે આપેલ બિંદુ P સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય, આમ આપણે ફ્લેશબેકમાં જઈએ તો એ કાર્યને એનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય. તો સ્થિતિમાન V બરાબર W ના છેદમાં Q થાય. તો W ગુણાઈ જાય એટલે QV જેટલું થયું. આટલું કાર્ય કરું હું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વડે, તો આ જે એકમ ધન વિદ્યુત ભાર છે એ આપેલ બિંદુ P ઉપર આવે. બિંદુ P ઉપર આવીને શું થશે? સ્થિર થશે. વિદ્યુત ભાર જેમ અનંત અંતરે હોય બરોબર, એમ એની સ્થિતિ ઊર્જા અનંત અંતરે વિદ્યુત ભારની વાત કરી તો વિદ્યુત ભાર છે એ કોઈ પણ સમતલની અંદર જ્યાં સુધી તમે એના ઉપર બાહ્ય બળ ન આપો ત્યાં સુધી સ્થિર થાય ને. આપણે પરમાણુમાં જોઈ ગયા, ઇલેક્ટ્રોન આજુબાજુની કક્ષકમાં ગતિ કરતો હોય સતત બરાબર, એટલે એ સ્થિર હોતો નથી. કોઈ પણ પરમાણુમાં ઇલેક્ટ્રોન અથવા કોઈ પણ વિદ્યુત ભાર છે એ સમતલની અંદર સ્થિર હોતો નથી. એના ઉપર તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વડે અથવા બાહ્ય બળ વડે કાર્ય કરો તો એ આપેલ જે તે બિંદુએ જઈને શું થાય? સ્થિર થાય. એમાં વિદ્યુત ભારનું એવું જ છે. વિદ્યુત ભાર છે એ અનંત અંતરે છે, તેને P બિંદુ ઉપર લાવવા માટે હું જે કાર્ય કરું એ કાર્યના કારણે એ બિંદુ P આગળ આવીને શું થશે? સ્થિર થશે. ત્યારે તેની અંદર સંગ્રહાયેલી ઊર્જા છે એ સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહિત પામશે. તો આ કાર્ય જ છે એ તેની અંદર સ્થિતિ કાર્ય ઊર્જા પ્રમેય અનુસાર સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહિત પામશે. તો સ્થિતિ ઊર્જા U બરાબર આ સૂત્ર થાય Q * V. હવે આપણે ઇલેક્ટ્રોનની વાત કરી તો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર સ્મોલ e વડે દર્શાવે, આપણે પહેલા ચેપ્ટરમાં જોઈ ગયા, અને એનું સ્થિતિમાન Vr r અંતરે છે એટલે એનું સ્થિતિમાન Vr વડે દર્શાવે. તો ઇલેક્ટ્રોનમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જા U = E * Vr થશે બરાબર. તો ઇલેક્ટ્રોનમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જાને બરાબર જો 1.6 × 10⁻19 કુલમ એટલે કે એક ઇલેક્ટ્રોનની અંદર આટલો વિદ્યુત ભાર હોય બરાબર, અને ઇલેક્ટ્રોન વચ્ચે ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય ત્યારે આ ઊર્જા છે એ 1 ઇલેક્ટ્રોન વોલ્ટના સ્વરૂપમાં સંગ્રહિત પામશે. 1 માર્કના VSQ માં 1 ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા પૂછાય કે 1 કુલમ વિદ્યુત ભારમાં એટલે 1.6 × 10⁻19 કુલમ ઇલેક્ટ્રોનની અંદર 1 કુલમનો વિદ્યુત ભાર આટલો, 1 વિદ્યુત ભારની અંદર આટલા ઇલેક્ટ્રોન નો વિદ્યુત ભાર હોય બરાબર. 1.6 × 10⁻19 ઇલેક્ટ્રોન વચ્ચે ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય તો ઇલેક્ટ્રોનમાં સંગ્રહાયેલી સ્થિતિ ઊર્જા કેટલી થાય? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે જૂલમાં ફેરવીએ તો 1.6 × 10⁻19 થાય. કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો 1.6 × 10⁻16 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 10⁶ ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે આમાંથી સીધી 10⁶ જાય એટલે શું થાય? 10⁻13. ગીગા ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 10⁹ ઇલેક્ટ્રોન વોલ્ટ. આમાંથી 9 બાદ કરી દેવાના એટલે 10⁻10 ને ટેરા ઇલેક્ટ્રોન વોલ્ટ. ચોપડીમાં ભૂલ છે, 10⁻12 આપ્યું હોય, 12 નો આવે 10⁻13 એટલે 10⁻13 થાય. એટલે આમાંથી 13 ની બાદ કરું એટલે 10⁻6 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. આ ઊર્જાના કેટલાક એકમો અને એનું મૂલ્ય આપેલું છે, દાખલામાં કામ લાગશે બરાબર. આ વ્યાખ્યા ખાસ ધ્યાન રાખજો. 1 ઇલેક્ટ્રોન ની અંદર એટલે કે 1 કુલમ વિદ્યુત ભાર, 1 કુલમ વિદ્યુત ભારમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1.6 ×
19 ઘાત ઇલેક્ટ્રોન વચ્ચે ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય તો આ ઇલેક્ટ્રોનની અંદર સંગ્રહાયેલી ઊર્જા કેટલી હોય? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ અને તેના એકમો છે એ MCQ માં અને દાખલાની અંદર તમને કામ લાગશે એટલે આ તમે નોટ ડાઉન કરી લેજો. આનો સ્ક્રીનશોટ છે તમને WhatsApp ગ્રુપની અંદર અથવા મારા બ્લોગની અંદર તમને મળી રહેશે. હવે આ એક જ ધન વિદ્યુત ભાર માટે હતું. એવી રીતના બે વિદ્યુત ભારનું આપણે તંત્ર વિચારીએ. બરાબર, બે વિદ્યુત ભારની અંદર R1 અને R2 જેટલા અંતરે અનુક્રમે Q1 અને Q2 વિદ્યુત ભાર છે. R12 છે એ વિદ્યુત ભાર 1 નું વિદ્યુત ભાર 2 ની સાપેક્ષે અંતર દર્શાવેલું છે. વિદ્યુત ભાર 1 નું વિદ્યુત ભાર 2 ની સાપેક્ષે અંતર તમને દર્શાવેલું છે R12. બરાબર, તો R12 છે વિદ્યુત ભાર 1 નું વિદ્યુત ભાર 2 ની સાપેક્ષે અંતર છે. તો તમે જાણો છો કે વિદ્યુત ભાર 1 ની અંદર સંગ્રહાયેલી સ્થિતિ ઊર્જા Q * V ઉપરથી Q1 * VR1 એવી જ રીતના વિદ્યુત ભાર 2 માં સંગ્રહિત સ્થિતિ ઊર્જા આ સૂત્ર ઉપરથી Q2 * VR2. હવે આ Q1 વિદ્યુત ભારને Q2 સુધી લઈ જવા માટે આપણે જે કાર્ય કરવું પડે એ કાર્ય તેમાં ખબર છે કે Q1 Q2 ઉપર જે સ્થિર થવાનો છે. તો કાર્ય કોણ કરશે? Q2 એને પોતાની તરફ આકર્ષશે. બરાબર, એને Q2 સુધી ખેંચી જશે. એટલે Q2 દ્વારા કાર્ય થશે. બરાબર, એટલે આપણે સ્થિતિમાન કોનું લેશું? Q2 નું. કોના ઉપર કાર્ય થશે? Q1. એટલે આ સૂત્રમાં વિદ્યુત ભાર Q1 લેશું અને કાર્ય કોણ કરે છે? Q2 વિદ્યુત ભાર. એટલે સ્થિતિમાન બીજાનું લેશું VR2. સ્થિતિમાનનું સૂત્ર થાય 1/V = 1/4πε0 Q2 ના છેદમાં અંતર કેટલું છે એકબીજાની સાપેક્ષે? R12 સૂત્ર ઉપરથી આ સૂત્ર આવે VR2 બરાબર VR2 બરાબર આ સૂત્ર લીધું Q1 Q2 ને ગુણી નાખ્યું છેદમાં આ સ્ટેપ આવ્યું. તો કુલ સ્થિતિ ઊર્જા છે આ તંત્રની, આ ત્રણેય સ્થિતિ ઊર્જાના શું થાય? સરવાળા જેટલી થાય. આમ તંત્રની અંદર સ્થિતિ ઊર્જા છે, જો પેલા Q1 વિદ્યુત ભારને R1 અંતરે લઈ જવા માટે કરવું પડતું કાર્ય તે સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં ઈ Q1 VR1. Q2 વિદ્યુત ભારને R2 સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે કે સ્થિતિ ઊર્જા એટલે કેટલું થશે? Q2 VR2. પણ Q1 ને Q2 સુધી લઈ જવા માટે કાર્ય કોણ કરશે? Q2. એટલે સ્થિતિમાન કોનું લેશું અહીંયા? Q2 નું. કોના ઉપર કાર્ય થાય છે? Q1 ઉપર. એટલે વિદ્યુત ભાર Q1 નો લેશું ઈ લઈ અને સ્થિતિ ઊર્જાની ગણતરી. હવે ત્રીજું હોત તો ત્રીજું છે એ બીજા ઉપર કાર્ય કરે એને પોતાની તરફ ખેંચે એટલે સ્થિતિમાન V3 R3 અને વિદ્યુત ભાર કોનું લેશું? Q2 નું. આવી રીતના તમે દરેક સ્થિતિ ઊર્જા છે બરાબર ઈ આ વિદ્યુત ભારોમાં સંગ્રહાયેલી સ્થિતિ ઊર્જાનો સરવાળો લો એટલે આખા તંત્રની તમને સ્થિતિ ઊર્જા મળે. આ તો વિદ્યુત ભારના તંત્ર અને એકલ વિદ્યુત ભાર માટે હતું. હવે પછીના ટોપિકની અંદર આપણે ડાયપોલમાં સંગ્રહાયેલી સ્થિતિ ઊર્જા વિશે જોશું. હવે વિદ્યુત ડાયપોલમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જાની વાત કરવાની છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ડાયપોલ θ0 જેટલા ખૂણે છે. એને તમે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો ડાયપોલ છે એ પોતાના મૂળ સ્થાનથી થોડુંક આમ સ્થાનાંતર કોણાવર્તન અનુભવે. તો પહેલા એનું સ્થાન θ0 છે, કોણીય સ્થાન. પછી એના સ્થાનમાં ફેરફાર કેટલો થાય? θ1 જેટલો. બરાબર, જ્યારે કોઈ પણ ડાયપોલને તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો ત્યારે તમને આપણે પહેલા ચેપ્ટરમાં જોઈએ કે ટોર્ક ઉદ્ભવે. ટોર્કનું સૂત્ર શું થાય? T sin θ. ડાયપોલ આ ટોર્કના કારણે જ તે થોડુંક કોણીય સ્થાનાંતર અનુભવે છે. ત્યારે ડાયપોલ પર થતું કાર્ય W = F × D પરથી બરાબર W = F × D. બળ આ ડાયપોલ ઉપર શું લાગે છે? બળની જગ્યાએ આપણે ટોર્ક લેશું. કેટલું? θ0 થી θ1 એટલે dθ જેટલું સ્થાનાંતર અનુભવે છે. તો ડાયપોલ પર આટલા ભાગની અંદર થતું કાર્ય dW બરાબર બળની જગ્યાએ ટોર્ક અને કેટલું? θ0 થી θ1 એટલે dθ જેટલું સ્થાનાંતર અનુભવે છે. ટોર્કની કિંમત અહીંથી મેં લીધી. શું થશે? તો કે P sin θ × dθ. P sin θ × dθ. આ તો આટલા ભાગમાં જ થતું કાર્ય હતું. સમગ્ર વિદ્યુત ક્ષેત્રમાં થતું કાર્ય લેવું હોય તો મારે θ0 થી θ આવા દરેક કાર્યનો શું લેવો પડે? θ0 થી θ1 જેટલા કણની અંદર સરવાળો એટલે કે સંકલન લેવું પડે. તો θ0 થી θ1 માં આ ભાગનું મેં સંકલન લીધું તો આની કિંમત મૂકી P sin θ × cos θ. ડાયપોલની મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર એક સમાન જ છે એટલે અચળ પદ હોવાથી સંકલનની બહાર sin θ × dθ. sin θ નું શું થાય? -cos θ. બરાબર, θ1 θ0 નિયમ અનુસાર અપર લિમિટ માંથી લોઅર લિમિટ બાદ થાય -cos θ1 કૌંસમાં -cos θ0 માઇનસ પ્લસ થઈ જશે. આ સ્ટેપને ઉલટાવી નાખું cos θ0 - cos θ1
1. હવે θ0 અને θ1 શું દર્શાવે? જ્યારે ડાયપોલ અક્ષને લંબ હોય, આવી રીતના 90 અંશના ખૂણે ગોઠવાયેલું હોય, ત્યારે અહીંયા θ0 શું થશે? 90 થશે. ત્યારે θ0 શું થશે? જ્યારે ડાયપોલ અક્ષને લંબ હોય ત્યારે પ્રારંભમાં θ0 શું હોય? π/2 હોય. θ1 શું થશે? ડાયપોલ છે એ અક્ષને આવી રીતના આમ સમાંતર એક જ દિશામાં થઈ જાય ડાયપોલ, ત્યારે θ0 શું થઈ જશે? 0 થઈ જશે. તો પહેલા θ0 બરાબર π/2 લેશું ને θ1 બરાબર શું લેશું? 0. કારણ કે પહેલા ડાયપોલ છે એ અક્ષને લંબ આપણે ધારેલું છે. હવે કોણાવર્તન અનુભવતા ડાયપોલ અક્ષને સમાંતર થઈ જાય ત્યારે θ1 શું થઈ જાય? 0. તો θ0 બરાબર π/2 અને θ1 બરાબર 0 મૂકી cos π/2 એટલે 0 અને cos 0 એટલે 1 એટલે -p જેટલું કાર્ય થાય. તમને ખબર છે કે આ કાર્ય જ છે એ ડાયપોલની અંદર કેના સ્વરૂપે સંગ્રહિત પામશે? સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં. તો ડાયપોલની અંદર સંગ્રહિત સ્થિતિ ઊર્જા તેને સ્થિર કરવા માટે કરવા પડતા કાર્ય જેટલું એટલે -p જેટલી થાય. આ એક ડાયપોલ માટે વાત હતી. ડાયપોલનું તંત્ર વિચારી તો આપણે અગાઉના ટોપિકની અંદર જોઈ ગયા કે તંત્રની અંદર સંગ્રહિત સ્થિતિ ઊર્જા Q1 VR1 Q2 VR2 આ સૂત્ર જોઈ ગયા ને Q1 Q2 4πε0 R12 પરથી. Q1 ડાયપોલ માટે પ્લસ Q, VR1 Q2 માઈનસ Q. તો પ્લસ આ બેમાંથી Q કોમન લઈ લીધું, VR1 માઈનસ VR2 Q1 Q2 એટલે Q into minus Q એટલે minus Q square થઈ જાય એટલે આ પદ minus upon 4πε0 R12 કેટલું છે? બે ડાયપોલ વચ્ચેનું અંતર 2a. તો હવે ડાયપોલ નું સૂત્ર આ ડાયપોલ પર પેલા એક ડાયપોલ પર થતું કાર્ય F into D સ્થાનાંતર છે એ કઈ દિશામાં? ડાયપોલ જ્યારે અક્ષને સમાંતર થઈ જાય ત્યારે અક્ષને સમાંતર સ્થાનાંતરનો ઘટક કયો આવે? 2a cos θ આવે. અને બળ કયું લાગે છે? વિદ્યુત બળ QE. બરાબર. તો સ્થિતિમાન શોધવું છે આપણે. સ્થિતિમાન શું થાય? કાર્યના છેદમાં વિદ્યુતભાર W ના છેદમાં Q. તો આના છેદમાં Q મૂકો એટલે આ Q શું થઈ જાય? કટ થઈ જાય. એટલે E into શું આવશે? 2a cos θ. E into 2a cos θ. અને આ એક એકમ ધન વિદ્યુતભાર છે. પહેલો વિદ્યુતભાર તો ઉગમ બિંદુ ઉપર છે. ઉગમ બિંદુ ઉપર એકમ ધન વિદ્યુતભારનું સ્થિતિમાન 0 લઈ લે તો 0 VR2 જેને આ શોધ્યું માઈનસ આ પદ એમને Q સ્ક્વેર ના છેદમાં 4πε0 into 2a. Q ને અંદર ગુણ નાખો એટલે Q minus QE 2a cos θ થયું. તો Q into 2a બરાબર શું થાય? P થાય. બરાબર. જ્યાં P is equal to Q into 2a થાય. તો Q into 2a બરાબર ને P લીધું એટલે PE cos θ minus Q સ્ક્વેર ના છેદમાં 4πε0 into 2a. બરાબર. તો PE cos θ ને P dot E cos θ શું દર્શાવે? P અને E વચ્ચેનો અદિશ ગુણાકાર. અદિશ લખ્યો એટલે આ બેને સદિશ સ્વરૂપે દર્શાવી દીધું. માઈનસ P dot E Q સ્ક્વેર ના છેદમાં 4πε0 into 2a. આ ડાયપોલના તંત્રમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જા હતી. અને આ ડાયપોલની એક ડાયપોલ હોય ત્યારે તેમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જા હતી. બરાબર. તો ડાયપોલમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જા -P dot E થાય. પણ ડાયપોલના તંત્ર માટે પૂછે તો આ સૂત્ર તમારે લખવાનું. બે પ્રશ્ન મિત્રો 2 માર્કના અથવા 3 થિયોરિટિકલ છે, મેથેમેટિકલ છે એટલે 3 ગુણની અંદર આ પૂછાઈ શકે આખો પ્રશ્ન. મેથેમેટિકલ સ્ટેપ છે એટલે ખાસ મિત્રો આની નોંધ કરી લેજો, સ્ક્રીનશોટ પાડી લેજો. ન સમજાય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ પણ કરજો. આનો સ્ક્રીનશોટ તમને મારા બ્લોગની અંદર અને WhatsApp ગ્રુપની અંદર મળી રહેશે. હવે આના ઉપરથી આપણે દાખલાઓ જોશું. તો અહીંયા આકૃતિમાં અહીંયા એક ઉદાહરણની અંદર એક ડાયપોલ આપેલો છે. ડાયપોલ છે જો -9 સેન્ટીમીટર ને +9 સેન્ટીમીટર, y અને z યામ 0 છે. તો એનું ડાયપોલનું વિતરણ x અક્ષ ઉપર થયેલું. તો અહીંયા આપણે એક ડાયપોલ વિચારી 7 માઇક્રોકુલમ એટલે 7 × 10⁻6 ઘાત કુલમ અને -2 માઇક્રોકુલમ 2 × 10⁻6 કુલમ. એનો x યામ -9 સેન્ટીમીટર એટલે આ બાજુ -9 સેન્ટીમીટર આ બાજુ +9 સેન્ટીમીટર. સેન્ટીમીટરને મેં મીટરમાં ફેરવું ભાગ્યા 100 કરી 0.09 મીટર. આ બાજુ 0.09 મીટર. તો ડાયપોલનું ટોટલ અંતર કેટલું થાય? 0.18 મીટર. બે વિદ્યુત ભારો વચ્ચેનું 0.09 આ બાજુ બરોબર ને 0.909 આ બાજુ એટલે ટોટલ અંતર 0.18 મીટર થાય. તો ડાયપોલમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જા હમણાં જ આપણે સૂત્ર જોઈ ગયા. આ જે વિદ્યુત ભાર છે એમાં સંગ્રહિત વિદ્યુત સ્થિતિ ઊર્જા શોધવાની. તો વિદ્યુત સ્થિતિ ઊર્જાનું સૂત્ર વિદ્યુત સ્થિતિ ઊર્જા U is equal to 1/4πε0
Q1 Q2 upon શું આવશે Q1 Q2 upon R12 R12 ખબર છે અંતર કેટલું છે 0.18 મીટર કિંમત મૂકી 1 upon 4 pi epsilon 0 બરાબર ડાયરેક્ટ k લઈ શકું k ની કિંમત કેટલી થાય 9 ગુણ્યા 10 ની 9 ઘાત એને ગુણ્યા Q1 એટલે કેટલું થશે 7 ગુણ્યા 10 ની -6 ઘાત કુલમ Q2 કેટલું થશે -2 ગુણ્યા 10 ની -6 ઘાત કુલમ છેદના r એટલે શું થશે 0.18 એટલે આ 0.18 ને આમ લખી શકું 18 ગુણ્યા 10 ની -2 ઘાત ઘાતાંકમાં સરળતા રહે 9 દુ 18 બરાબર અહીંયા 2 આવશે 9 દુ 18 આ બે કટ થઈ ગયા ઘાતાંકમાં કેમ થશે 6 6 12 12 માંથી 9 જાય એટલે -3 એટલે 7 ગુણ્યા 10 ની -3 છેદમાં 10 ની -2 વધે ઋણ નિશાની લાગે આગળ એટલે જવાબ શું આવશે -7 ગુણ્યા 10 ની -1 ઘાત -2 ઉપર જાય એટલે પ્લસ -3 પ્લસ 2 એટલે -1 એટલે જવાબ શું આવશે u -0.7 જૂલ જવાબ આવશે આ એકનો જવાબ પતી ગયો આ ડાયપોલમાં સમય સીધું જ સૂત્ર છે Q1 વિદ્યુતભાર અને Q2 વિદ્યુતભાર સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય સ્થિતિ ઊર્જાનું સૂત્ર આપણે જોઈ ગયા V1/4πε0 Q1 કાર્ય છે સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામશે સીધું સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે R12 છે એમાં કિંમત મૂકો એટલે સીધો જવાબ આવી જાય બીજું આ બંને વિદ્યુતભારોને અનંત અંતર સુધી જુદા પાડવા માટે બે ધન અને ઋણ વિદ્યુતભાર છે વચ્ચે ક્યાંક ભેગા થઈ જાય તો અનંત અંતરે ધન અને ઋણ વિદ્યુતભારને છૂટા પાડવા માટે કરવું પડતું કાર્ય છે સ્થિતિ ઊર્જાના તફાવત જેટલું હોય કાર્ય ઊર્જા પ્રમેય અનુસાર તો ધન અને ઋણ વિદ્યુતભારને ધન અને ઋણ વિદ્યુતભારને અનંત અંતરેથી છૂટા પાડવા કરવું પડતું કાર્ય W બરાબર ડેલ્ટા U થાય ડેલ્ટા U એટલે શું અનંત અંતરે થતું કાર્ય ઓછા શરૂઆતમાં થતું કાર્ય U1 બરાબર તો U1 U આપણે શોધ્યું આ -0. અનંત અંતરે સ્થિતિ ઊર્જા ઓછા પ્રારંભિક સ્થાને સ્થિતિ ઊર્જા જે આપણે શોધી અનંત અંતરે વિદ્યુતભાર સ્થિર ન રહી શકે હમણાં જ મેં સમજાવ્યું તો અનંત અંતરે તેની સ્થિતિ ઊર્જા શું હોય શૂન્ય હોય U કેટલું છે -0.7 એટલે માઇનસ શું થઈ જવાનું પ્લસ 0.7 જૂલ બરાબર અનંત અંતરે છૂટા પાડવા સુધી આને છૂટા પાડવા માટે તેના માટે કરવું પડતું કાર્ય તેની સ્થિતિ ઊર્જાના શું હોય છે ફેરફાર જેટલું હોય છે એટલે W બરાબર શું આવશે ડેલ્ટા U ની જગ્યાએ શું આવશે અનંત અંતરે સ્થિતિ ઊર્જા ઓછા પ્રારંભમાં સ્થિતિ ઊર્જા પ્રારંભમાં શોધી આપણે અનંત અંતરે વિદ્યુતભાર સ્થિર ન રહી શકે તમને સમજાયું કે બરાબર અનંત અંતરે તેની સ્થિતિ ઊર્જા શૂન્ય હોય એટલે શૂન્ય લો અને -U છે એ આપણે પહેલા શોધી કિંમત મૂકો 0.7 હવે પછીનો મુદ્દો અગત્યનો છે હવે આ ડાયપોલને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યું બરાબર બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા ડાયપોલનું વિદ્યુતભારનું તંત્ર હવે આવા ડાયપોલના આવા કેટલાય વિદ્યુતભારના તંત્ર વિચારવાનું આખું વિદ્યુતભાર નહીં હવે વિદ્યુતભારનું તંત્ર તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલના તંત્રમાં સંગ્રહાયેલી સ્થિતિ ઊર્જાનું સૂત્ર હમણાં જ જોઈ ગયા બાહ્ય વિદ્યુતભારમાં ડાયપોલમાં સંગ્રહાયેલી સ્થિતિ ઊર્જા U હમણાં Q1 V R1 plus Q2 V R2 plus 1/4 pi epsilon 0 Q1 Q2 upon R12 તો આ તો આપણે શોધેલું Q1 Q2 1/-0. આ શોધવાનું Q1 V1 ને Q2 V2 હવે તમને ખબર છે અહીંયા આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર A × 1/r² જેટલું લાગુ પાડેલું છે
બરોબર. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર આ જે સ્થિતિમાન છે V બરાબર સ્થિતિમાનનું સૂત્ર શું થાય? V W ના છેદમાં Q. બરોબર. સ્થિતિમાનનું એક સૂત્ર આવી રીતના છે અને V E ક્રોસ R1. બરોબર. તો VR1 લો. VR1 બરાબર શું આપેલું છે? વિદ્યુત ક્ષેત્ર E તો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અચળ છે. A ગુણ્યા 1/R12 into R1. તો એક R1 કટ થઈ જાય. VR1 બરાબર A upon R1 થયું. એવી જ રીતના VR2 બરાબર E ક્રોસ R2 ઉપરથી તો અહીંયા R2 નો સ્ક્વેર લેવાનો તમારે. શું થશે? E ક્રોસ R2 એટલે A ગુણ્યા 1/R2 સ્ક્વેર ગુણ્યા R2. એક R2 કર એટલે A upon R2 VR2 બરાબર. તો એ VR1 ને VR2 જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપેલું તો આ સૂત્ર યાદ રાખજો. આ સૂત્ર છે E ગુણ્યા R1 બરાબર. વિદ્યુત ક્ષેત્રનું આપણે E ક્રોસ R1 જે સૂત્ર છે એના ઉપરથી સ્થિતિમાનના આ સૂત્ર ઉપરથી આ સૂત્ર આગળ આપણે જ્યારે MCQ પોઈન્ટની ચર્ચા કરશું એમાં લેશું. આ સૂત્ર V બરાબર E ક્રોસ R1 ઉપરથી E ની જગ્યાએ R1 હોય ત્યારે 1/R1 સ્ક્વેર, R2 હોય ત્યારે 1/R2 સ્ક્વેર લઈને VR1 અને VR2 અહીંયા શોધી નાખવાના. કિંમત આમાં મૂકું તો U Q1 ગુણ્યા A upon R1 સ્ક્વેર upon R1 ખાલી વત્તા Q2 છેદમાં ગુણ્યા A upon R2 સ્ક્વેર. અને આની કિંમત તો મેં શોધેલી છે -0.7 જૂલ. એ બાર લઈ લો. U A ને બાર Q1 ના છેદમાં R1 વત્તા A બાર Q2 ના છેદમાં R2 -0.7 જૂલ. હવે આની કિંમત મૂકું. U A એટલે આપણને દાખલામાં આપેલું છે 9 × 10⁵. 9 × 10⁵. એને ગુણ્યા Q1 એટલે કેટલું છે? 7 માઇક્રોકુલમ. 7 × 10⁻⁶ છેદમાં R1 કેટલું છે? 9 સેન્ટીમીટર એટલે મીટરમાં 9 × 10⁻² પ્લસ અહીંયા Q2 માઈનસ છે એટલે આ પદ શું થઈ જશે? Q2 જો -2 માઇક્રોકુલમ છે એટલે માઈનસ થઈ જશે. 9 × 10⁹ Q2 ની જગ્યાએ 2 × 10⁻⁶ અને R2 9 × 10⁻², -0.7. આ બધાનું સાદુરૂપ આપો એટલે U બરાબર આવશે 49.3 જૂલ જવાબ આવશે આનો. જો ફરી એકવાર મિત્રો આમાં ખાસ ધ્યાન રાખો. સી કિસ્સાની અંદર પહેલા કિસ્સામાં તો ડાયપોલમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જા બે જ વિદ્યુત ભારો છે Q1 Q2. એમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે માઈનસ આપણે Q = 1.4πε0 Q1 Q2 R12 માં 1.4πε0 એટલે કે થાય કે ની કિંમત મૂકી દીધી. ડાયપોલ વચ્ચેનું અહીંયા ઉગમ બિંદુથી અંતર 9 આ બાજુ 9 એટલે 18 સેન્ટીમીટર થાય એટલે 0.18 મીટર એટલે 18 × 10⁻² મીટર. એટલે R12 લીધું, Q1 Q2 ની કિંમત મૂકી એટલે સ્થિતિ ઊર્જા મળી ગઈ. આ ડાયપોલને અનંત અંતર સુધી છૂટા પાડવા માટે કરવું પડતું કાર્ય W બરાબર U ઇન્ફિનિટી બરાબર. કાર્ય છે એની સ્થિતિ ઊર્જાના તફાવત છે. અનંત અંતરે સ્થિતિ ઊર્જા ડાયપોલ અનંત અંતરે સ્થિર ન રહી શકે, હંમેશા ગતિશીલ હોય એટલે સ્થિતિ ઊર્જા શૂન્ય હોય. અને પ્રારંભિક સ્થિતિ ઊર્જાના તફાવત છે પ્રારંભિક શોધીએ એટલે 0.7 જૂલ. હવે આ ડાયપોલની અંદર E = A ગુણ્યા 1/R² જેટલું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં એ અચળાંક છે એની કિંમત આપેલી છે બરાબર. તો લાગુ પાડતા તેમાં ડાયપોલના તંત્ર, હવે ડાયપોલને તંત્ર તરીકે વિચારો તો તંત્રમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જાનું સૂત્ર આ થાય બરાબર. આપણે થિયરીમાં જોઈએ સ્થિતિમાન છે V = E ક્રોસ R પરથી જ્યારે V1 શોધતા હોય
બરોબર, આ સૂત્ર ધ્યાન રાખજો, અગત્યનું છે. આપણે જ્યારે MCQ પોઈન્ટ ની ચર્ચા કરશું એમાં લેશું. જ્યારે R1 શોધતા હોય ત્યારે અહીંયા E ક્રોસ R1, E એટલે કેટલું લીધું? A into 1 upon R square. અહીંયા R1 square જ્યારે R1 શોધતા હોય into R1 કટ થઈ જાય A upon R1. એવી રીતના R2 માટે E ક્રોસ R2, બરોબર, E ક્રોસ R2, E ની જગ્યાએ અહીંયા R2 સ્ક્વેર લઈ લેવાનું, R2 સ્ક્વેર A upon R2 થઈ જાય. બરોબર, આની અંદર કિંમત મૂકું VR1 ને VR2 ની. આ તો મેં શોધેલું છે પહેલા 0.7 જૂલ -0.7 જૂલ સીધું લખી નાખ્યું. એ મેં બહાર લઈ લીધું Q1 ના છેદમાં આ ચોપડીમાં સીધું આવ્યું મેં શોધીને તમને સમજાવ્યું. બરોબર, A ની કિંમત મૂકી દો અને બધાની કિંમત મૂકો એટલે 49.3 જૂલ જવાબ આવે. હવે વિદ્યુત ડાયપોલ ને લગતું ઉદાહરણ 2.6 છે તેની આપણે ચર્ચા કરશું. તો ઉદાહરણ 2.6 ની અંદર એક દ્રવ્યનો અણુ 10⁻29 કુલમ જેટલી કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. એટલે એક ડાયપોલનો અણુ હશે, બરોબર. એમાં દ્રવ્યના અણુ ઉપર તમે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો એટલે દ્રવ્ય છે એ પોતે પોતાનામાંથી શું કરશે? વિકિરણોનું ઉત્સર્જન કરશે. તેના કારણે તેમની ડાયપોલની જે ચાર્જ માત્રા છે એમાં શું થશે? ફેરફાર થશે, બરોબર. દ્રવ્યના કુલ અણુની, બરોબર, કાયમી ડાયપોલ મોમેન્ટ આપેલી છે, બરોબર. એક દ્રવ્યના તમામ અણુઓની, બરોબર, તમને ખબર છે દ્રવ્યનો એક અણુ બરાબર 6.6 ગુણ્યા 10⁻23 પરમાણુ થાય. તો એક અણુની એટલે એક અણુની ડાયપોલ મોમેન્ટ કેટલી છે? 10⁻29. તો 6 ગુણ્યા 10⁻23 અણુની ડાયપોલ મોમેન્ટ કેટલી થાય? P બરાબર કેટલી થાય? તો P ને હું સૂત્રનો કરતા બનાવી દઉં તો P બરાબર આ ગુણાઈ જાય ને 6 ગુણ્યા 10⁻23 ગુણ્યા 10⁻29. 23 માંથી 29 એટલે P is equal to 6 ગુણ્યા 10⁻6 કુલમ ઇન્ટુ મીટર. આ ડાયપોલના એક અણુની, એક પરમાણુની ડાયપોલ મોમેન્ટ થઈ. એવા કેટલા એક અણુ છે ડાયપોલ, એના તમામ અણુઓની ડાયપોલ મોમેન્ટ આટલી આપેલી છે. હવે ડાયપોલ 60 ડિગ્રી જેટલું કોણાવર્તન અનુભવે તો તેમાંથી મુક્ત થતી ઉર્જા, ડાયપોલ છે એ વિદ્યુત ક્ષેત્રની અંદર સ્થિર જ છે. ડાયપોલ છે એ વિદ્યુત ક્ષેત્રની અંદર શું છે? સ્થિર છે. ઈ જેટલી સ્થિતિ ઉર્જા છે, બરોબર, એને તમે બહારથી વિદ્યુત ક્ષેત્ર આપો એ સ્થિતિ ઉર્જાનું શું થશે? ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થશે. સરળતા ખાતર નમૂનો 100% ધ્રુવીકરણ એટલે 100% જેટલી સ્થિતિ ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય એવું તમારે ધારી લેવાનું છે. તો ડાયપોલની અંદર સંગ્રહિત સ્થિતિ ઉર્જા હમણાં જ જોઈ ગયા. ડાયપોલમાં સંગ્રહાયેલી સ્થિતિ ઉર્જા U is equal to -P cos theta. તો શરૂઆતમાં પ્રારંભિક સ્થિતિ ઉર્જા UI બરાબર શું થશે? -PE. ડાયપોલ પહેલા અક્ષને સમાંતર હોય, આપણે થિયરીમાં જોઈ ગયા હતા P cos theta મુજબ. શરૂઆતમાં ડાયપોલ અક્ષને સમાંતર રહેતા થીટા બરાબર શું થશે? 0. એટલે UI બરાબર શું થશે? -P cos 0. cos 0 એટલે 1 થાય. P એટલે કેટલું થાય? 6 ગુણ્યા 10⁻⁻ કેટલું છે? 6 ઘાત. અને E કેટલું છે? E બરાબર આપેલું છે 10⁻6 ઘાત વોલ્ટ પ્રતિ મીટર. 10⁻6 ઘાત. એટલે UI બરાબર શું આવ્યું? -6 +6 એટલે 0. 10⁻0 એટલે -6 જૂલ આવ્યું. આ પ્રારંભિક સ્થિતિ ઉર્જા. હવે એને 60 ડિગ્રી જેટલું કોણાવર્તન આપતા, બરાબર, ડાયપોલ ને 60 ડિગ્રી જેટલું કોણાવર્તન આપતા
અંતિમ સ્થિતિ ઊર્જા UF is equal to minus PE cos sin cos minus P એટલે 6 ગુણ્યા 10 ની minus 6 ઘાત E 10 ની 6 ઘાત cos sin એટલે 1/3 થાય 3 ગુણ્યા 6 બરાબર 3 ગુણ્યા 6 એટલે -6 + 6 એટલે 0 -3 જૂલ આવ્યું UF is equal to તો સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર બરાબર એ જ ઉષ્મા ઊર્જા સ્વરૂપે રૂપાંતર પામશે. અહીંયા જેટલો સ્થિતિ ઊર્જામાં ફેરફાર થશે, જેટલી એની સ્થિતિ ઊર્જાનો વ્યય થશે, એટલી સ્થિતિ ઊર્જાનું ઉષ્મા ઊર્જા સ્વરૂપે શું થશે? વ્યય પામશે. તો સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર એ જ ઉષ્મા ઊર્જા દર્શાવે છે. delta U is equal to UF minus UI. બરાબર UF minus UI. તો અહીંયા શું થશે? -3 minus -6 જૂલ -3 plus 6 is equal to 3 જૂલ. એટલે 3 જૂલ જેટલી ઊર્જાનું ઉષ્મા ઊર્જા માં રૂપાંતર થશે. એટલે અહીંયા એક દ્રવ્યનો પરમાણુ છે, એને તમે વિદ્યુત ક્ષેત્ર આપો એટલે એની અંદરથી વિકિરણોનું ઉત્સર્જન થશે. દ્રવ્યને ઉષ્મા વિદ્યુત ક્ષેત્રમાં મૂકો ત્યારે જેમ કે તાંબાનો તાર છે એમાંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે તાર ગરમ થઈ જાય એટલે વિદ્યુત ઊર્જાનું ઉષ્મા ઊર્જા સ્વરૂપે વ્યય થાય ને, એવી જ રીતના દ્રવ્યના અણુને જ્યારે તમે વિદ્યુત ક્ષેત્રમાં મૂકો ત્યારે તેમાંથી વિકિરણોનું ઉત્સર્જન થાય. દ્રવ્યનો અણુ એકલો ન હોય, હંમેશા કેવો હોય? જોડકામાં હોય. દ્રવ્યના અણુના જોડકાને શું કહેવાય? ડાયપોલ. તો દ્રવ્યના અણુની ડાયપોલ મોમેન્ટ આપેલી છે. આ એક અણુની હતી તો એમાં રહેલા કેટલા પરમાણુ હોય? 6.023 પરમાણુની કેટલી ડાયપોલ મોમેન્ટ થાય? તો 6 ગુણ્યા 10 ની -6 ઘાત. હવે એને તમે વિદ્યુત ક્ષેત્ર આપો ત્યારે તેની ડાયપોલ મોમેન્ટમાં એટલે કે એની ડાયપોલ મોમેન્ટમાં શું થશે? ફેરફાર થશે. એની ડાયપોલ મોમેન્ટમાં શું થશે? ફેરફાર થશે. ડાયપોલ મોમેન્ટમાં થતો ફેરફાર એ P બરાબર 6 ગુણ્યા 10 ની -6 ઘાત. તો ડાયપોલ મોમેન્ટ બદલાય એમ એની સ્થિતિ ઊર્જામાં પણ સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર લીધો. પેલા ડાયપોલ વિદ્યુત ક્ષેત્ર નહોતું લાગુ પડે, ડાયપોલ અક્ષને સમાંતર હતો ત્યારે સ્થિતિ ઊર્જા પ્રારંભિક અને અંતિમ બેનો સ્થિતિ ઊર્જામાં જેટલો ફેરફાર થાય એટલી ઊર્જાનું ઉષ્મા ઊર્જા સ્વરૂપે રૂપાંતર પામી આપણે જેનું. તો મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું જ તે. બરાબર, દરરોજ આવા વિડીયો લેક્ચરનો જ્યારે મુકાય ત્યારે તમે વિડીયો લેક્ચરનો આનંદ લો. હજી આ સ્કૂલ ક્યારે ખુલે એ કોઈ નિશ્ચિત નથી, ત્યાં સુધી તમે અમારા વિડીયો લેક્ચર જોતા રહો. ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી મેક્સિમમ સ્ટુડન્ટ સુધી પહોંચાડો તેવી અપેક્ષા સાથે અસ્તુ.